તમારું હાર્દિક સ્વાગત છે। તો સરસ મજાની આપણી સવાર થઈ ગઈ છે ને અત્યારે આમ જો તમે જોઈ શકો છો વરસાદ પણ જો શરૂ થઈ ગયો છે। આ તો વરસાદ તો આવવાનો જ છે, લાગે જ છે, જો છાંટા શરૂ થઈ ગયા છે એમ તો સારો આવે છે। તો હજી સ્ટાર્ટ જ થયો છે, શરૂ થઈ ગયો છે વરસાદ। તો સરસ મજાનો જો વરસાદ પણ શરૂ થઈ ગયો છે ને અહીંયા મંદિરની ઝાલર પણ જો સંભળાય છે, આરતી થાય છે। અહીંયા અમારે હનુમાનજી મંદિર છે ને એ ઉપર ચડતા અહીંથી આપણે ઉપર ચડો ને તો હનુમાનજીનું મંદિર છે, તો ત્યાં આરતી થાય છે ને ફૂલ પર સરસ મજાના ખીલી બેઠા છે ને અહીંયા આપણે નાસ્તો પણ બનાવીને રેડી કરી નાખ્યો છે। અંજલીને ટિફિન બિફિન તો ભરી દીધું છે, સ્કૂલે પણ વહી ગઈ છે। ત્યાં કરીને પપ્પા જો નાસ્તો કરવા બેસી છે। ગુડ મોર્નિંગ। નાસ્તો કરવા બેસી ગયા એમને? અંજલીને મૂકી આવ્યા હતા। નાસ્તામાં જો ચા ને ભાખરી આપણે બનાવી નાખ્યા છે। ત્યાં તમારા માટે જો ઘી પણ લાવી છું, ઘી લેવું હોય તો। મરચું ખાવું છે? નહીં શેકતી આવું। પાપડ નહીં એમને? તો ચાલો એને કઈ બધું શેકેલું બેકેલું કઈ ખાવું નથી। અહીંયા આપણું ફૂલ પણ જો બહાર લઈ આવ્યા છે સરસ મજાના, થોડાક હું લઈ આવી હતી, થોડાક બહાર લઈ આવ્યા છે। તો ફૂલ પણ સરસ મજાને અહીંયા ગોઠવી દીધા છે અને બાના દિયાબત્તી જો હજી કરે છે, નવરાવે છે, ધોવરાવે છે ને એવું બધું કામકાજ કરે છે। ને અહીંયા કિચનમાં તો આપણે બેન ગયા છે, સરસ બેન ઉપર ગયા લાગે ઉઠાડવા માટે। તો અહીંયા જો એનું ટિફિન પણ થઈ ગયું છે, જોઈ બટેટાનું શાક ને બધું થઈ ગયું છે। ચા પણ અહીંયા આપણી રેડી થઈ ગઈ છે, રોટલી બાકી છે, રોટલી કરવાની છે। આજે પ્રાચીબેન કવરાવતા હતા ને તો થોડુંક લેટ થઈ ગયું છે ને પ્રાચી જો સુઈ ગઈ છે, માંડ સુતી કા દાદા? દાદા ચા પી લીધી? હા હેલો નાખતા હતા દાદા, હેલો હેલો માઇન હુડ આવી છે કા બા? હુતી નહોતી ક્યારની કવરાવતી હતી, હા ભૂખી હોય ને એટલે। તો ચાલો હા 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 તો જરો બા દિયાબત્તી ની કરે। તો ચાલો અહીંયા બાના જો પણ દિયાબત્તી થઈ ગયા છે અને બા પાસેથી આપણે સાંભળીએ ગણપતિજીનો મંત્ર। બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, બધાય દર્શકોને જય શ્રી કૃષ્ણ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। બધા દર્શકોના વિઘ્ન નામે ગજાનંદ। હાલો દર્શકો બધા હવે નાસ્તો કરવા, હવે આ તમને એકાદું સારું ભજન સંભળાવશું। હા ભજન સંભળાવશે અને આપણે હિંડોળા જે કરવા છે એના દર્શન પણ કરાવશું દર્શકોને અને બ્લોગમાં તમે બન્યા રહેજો। અને જો બાને દિયાબત્તી થઈ ગયા અને ઘનાભાઈ પણ ઉઠી ગયા છે, નાસ્તો કરવા બેસી ગયા। ઘનાભાઈ ગુડ મોર્નિંગ। ઘનાભાઈ હું પીપાવા જવાનું છે એમને કામે? કામકાજ કેવું હાલે છે? સારું? તો વરસાદ છે ઘનાભાઈ, વરસાદ શરૂ થઈ ગયો છે। હા રેનકોટ તમે ધોઈ મૂકવાનું કીધું હતું, ઓલી ધોઈ મૂકી દીધો સરોજે કાલે, પાછું લઈ મેં કીધું તો કાલે એને મેં કીધું રેનકોટ ધો છે, મેં પાછો વરસાદ નહીં આવે કે નહીં આવે તો ધોઈ મૂકી દીધો પાછો જો હજી કાલે જ ધોયો છે, હજી કઈ વતન ગયો। તો અહીંયા સરોજ ભાઈ બસ કરો ચાલો, હાલો ભાઈ ઉઠી ગયા છે તો હું સરોજ ગુડ મોર્નિંગ સરોજ। મેં તને કાલે કીધું હતું ને રેનકોટ ધોઈને મૂકમાં, ઠીક ઘનાભાઈ કીધું હતું એમ ને? તો હું થઈ ગયો નાસ્તો? નાસ્તો કરે છે સરોજબેન। હાલો મેં કીધું તું જ રેનકોટ જો આપણે ધોઈ નાખશે ને તો પાછો વરસાદ આવે, તો આજે વરસાદ આવ્યો ને ઈ બાને સાફ થઈ ગયો ને કાશે ધોવાઈ ગયું છે, પાછું ધોઈ મૂકી દેવું વરસાદ બંધ થાય તો ચાલો બધા મિત્રો સવારનો નાસ્તો કરવા। તો ચાલો મિત્રો જો અહીંયા બપોર થઈ ગઈ છે, ઘડિયાળમાં જો 12 થયા છે અને અહીંયા જો અમારી અમરેલીથી અને મુંબઈથી જે રાખડી આવી છે ને તે રાખડી ખોલીને બા બેઠા છે અને વાઘા પણ જો આવ્યા છે। દક્ષાબેન દ્વારકા ગયા હતા ને બા, ત્યાંથી વાઘા લીધા છે।
થોડોક મોટો છે પણ આ લાલો નહીં થાય આવા તો હા હાવ જીરો સાઈઝ છે 0 સાઈઝ છે એને તો નહીં ખબર હોય મારે એવો હાવ લાલો હા નથી તો એને હોય ને તો હાવ નાના છે એટલે ખબર ન હોય ખ્યાલ ન આવ્યો હોય ને દ્વારકા ગયા હતા એટલે લીધું હમ. અને આ રાખડી છે આ કરણભાઈની છે આ માધવની છે બધી રાખડીમાં નામ લખ્યું છે અને આપણું ઉષાબેનની પણ રાખડી આવી છે હા આ એક ઉષાબેન તરફથી છે રાખડી બધી માધવ કરણ અને પ્રાચી પ્રાચી એની છે બીજી અહીંયા બધી રાખડી જો પડી છે આપણે હવે નાખી દઉં બોલો તો ખુશીની છે અંજલિની ખુશીની રાખડી છે પછી છે આ માધવ અને કરણની છે માધવ ને કરણની છે અને આ બે ભાઈઓની બે હા. બેનો તરફથી છે એટલે ઉષાબેન તરફથી બે આ બે રાખડી ઉષાબેન તરફથી છે અને બે રાખડી અર્જુન ગયા છે દક્ષાબેન તરફથી છે તે મલ્લિકાર્જુનના દર્શન થઈ ગયા હા ને હા અને એને કીધું કે રાખડી અમે અમરેલીથી મોકલવાના છે હા તો તમને મળી ગઈ છે મેં કીધું હા મળી ગઈ છે તો તમે અત્યારે હૈદરાબાદ છે હા મલ્લિકાર્જુન થી આવી ગયા અહીંયા આપણે ઓલા ધમાભાઈ આવ્યા હતા ને મઢે ધમાભાઈ દઈ ગયા છે રાખડી એને મોકલાવી હતી મોકલાવી હતી એની હારે એ આવવાના જ હતા ને રાજુલાલ આમાં એક ચપટી ચોખા છે હા જરીક ખાંડ છે સાકર અને કંકુ અને ઓલો સફેદ વાળ હા સરસ છે અને ઓલી રાખડી આપણે કાના ભગવાનની જોઈ એક રાખડી જોઈ મોકલી છે ને એક અલગ આ કૃષ્ણ ભગવાનની છે તો જો સરસ મજાની રાખડી આવી ગઈ છે અમારે તો અમારી રાખડી તમને બધાને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર જણાવજો પેલા કંકુ ગોતવા જાવ પડતો હા હવે તો બધું સાથે જ આપે છે રાખડી લ્યો ને એટલે હારો હારો જોઈ ગોતવું ન પડે તમારે કાંઈ તો ચાલો મિત્રો જો અહીંયા આપણે બપોરની પણ રસોઈ બનીને રેડી થઈ ગઈ છે અહીંયા આપણે ભાત પણ આમાં થઈ ગયા છે શાક સવારમાં બનાવી રાખ્યું હતું અને જો આપણે રોટલી પણ કરી નાખી છે ને અહીંયા આપણે જો સરોજબેન શીરો બનાવે છે કા તો શીરો આજ તો બાને એને શીરો ની ખાવો છે સરોજને થોડુંક મોઢું ઓલું થઈ ગયું છે કા ચાંદી પડી ગઈ છે ને મોઢામાં કઈ ગરમી કરી લીધા બટેટા શાક ખાધું એટલે એમ જ હા તમ થતું હતું કા અમુક લીલા જેવા હોય તો એ કે મારે શેરો બનાવો છે તો જો આપણે શેરો બનાવી નાખ્યો છે અહીંયા સરસ મજાનો તો જો સરસ મજાનો શેરો થઈ ગયો છે થોડો હલાવો એટલે થઈ જાય મસ્ત મસ્ત થઈ ગયો ને મસ્ત તો જો આપણો શેરો પણ રેડી થઈ ગયો છે અમે દાદાને જો જમવા બેસાડી દીધા છે ત્યાં હવે આપણે બધા જમવા બેસી જઈએ બરાબર ને હવે આપણે બધા બેસી જઈએ તો રોજ પણ જો જમવા બેસી ગઈ છે ને બાપા જો જમવા બેસી ગયા બાએ તો જમી હોતા લીધું છે બાબા અમારા બેન જો કે છે બા દાદા એમ જમી લીધું ને ભાઈ તારે તે જમ્યું આ જમી લીધું આ થોડુંક જ જમ્યું એમ ને બાકી છે તારે જા જમીને હા શીરું ખાવું તારે હે અહીં તો આખું જોવે છે જો જો હા તો ચાલો મિત્રો બપોરનું જમવા બધા હા જો પ્રાચી કહે છે દાદાનો વિડીયો લ્યો એ કે હા દાદા જો જમવા બેસી ગયા છે બેસી ક્યાં ને જમવા જમી હોતા લીધું હું રોટલી ગરમા ગરમ બનાવતી હતી ને દેતી જતી હતી અહીંયા રોટલી પણ જો ગરમા ગરમ થઈ ગઈ છે આપણી ને અહીંયા આપણે જો આ શીરો થોડો ખાઈ છે આપણે હે ને પ્રાચી તો ખાવો શીરો હે પ્રાચી માટે બને આપણે ખાય થોડી હે આમાં દાદાએ પણ જો જમી લીધું છે હા પ્રાચી હા હા દાદા જો બતા દાદા હાલો દાદાનો ફોન આવ્યો છે જો તો ચાલો મિત્રો અહીંયા આપણે અત્યારે જો સાબુદાણાની ખીચડી બનાવવાની છે ઇન્સ્ટન્ટ બનાવવાની છે ઇન્સ્ટન્ટ સાબુદાણાની ખીચડી કરવી છે આપણે તો અહીંયા સાબુદાણા બાફી રાખ્યા છે પેલા અને પછી બાફી નાખ્યા છે અને અહીંયા આપણે જો ટમેટું મરચું ને આદુ બધું સુધારી નાખ્યું છે અને અહીંયા વરિયાળી પાવડર પણ મેં લઈ લીધો છે ને આપણે બટેટા પણ જો ચડવા માટે મૂકી દીધા છે ને કોથળીમાં ગાર્નિશ કરવા માટે લઈ લીધી છે તો હવે આપણે એમાં નાખીશું ટમેટા મરચાંની નાખી દઈએ તો ચાલો બધો મિત્રો આપણે બધો મસાલો આમાં રેડી કરી નાખ્યો છે અને નાખી દીધું છે બધું લીંબુ પછી મીઠું મરચું ધાણા જીરું બધું નાખી દીધું છે અને આપણે મિક્સ પણ કરી નાખી છે આપણી આ સૂકી ભાજી જો સાબુદાણા ખીચડી છે તે આપણી રેડી થઈ ગઈ છે મિત્રો જો આજે આપણે બનાવીએ છીએ સુખડી તો એના માટે જો મેં ઘી મૂક્યું છે અને એમાં આપણે લોટ નાખીએ છીએ
અને 1 વાટકો જેટલો લોટ છે અને આને શેકી લેવાનું. હા એ શેકવાનો છે. અને આપણે પહેલા સૌપ્રથમ આપણે લોટ શેકવાનો છે અને પછી જે આપણે ગુંદા પણ દળી રાખ્યો છે, રેડી કરી રાખ્યો છે. અને પછી બદામના પણ બટકા મેં કરી રાખ્યા છે. તો મેં નથી કર્યા, અંજીબેન કર્યા છે. અને આપણે આમાંથી ગોળ કાઢવાનો છે હજી. તો પછી જો તો ચાલો અહીંયા આપણો લોટ પણ જો શેકાઈને રેડી થઈ ગયો છે. હવે એમાં આપણે નાખીશું ગોળ. અહીં આપણે જો ગોળ પણ નાખી દીધો છે. હવે એને આપણે મિક્સ કરી નાખીએ. ગરમા ગરમ હોય ને ત્યાં મિક્સ કરવાનું છે. તો હવે આપણે એમાં ગુંદર અને બદામ પણ નાખી દીધી છે. હવે સરસ રીતે મિક્સ કરી નાખીએ અને પાથરી દઈએ આપણે. તો હવે આપણી આ સુખડી પણ બનીને રેડી થઈ ગઈ છે. હવે એને આપણે એને ઘડીક ઠરે એટલે પછી એને આકાર સીધા જીરા પાડી દઈએ. હા તો ચાલો મિત્રો, અત્યારે આપણે સાંજ પડી ગઈ છે. તો બધા મિત્રોને ગુડ ઇવનિંગ. અને જો અહીંયા આપણે બનાવી નાખ્યું છે રસોઈ. જો રસોઈમાં રીંગણા બટેટાનું શાક, પછી ભરેલા મરચાં પણ તેલ પાછા કર્યા છે. અને જો રોટલી પણ થઈ ગઈ છે. અને આપણી છાશ ને પાણી. અને અહીંયા આપણા પ્રાચીબેન પ્રાચીબેન જો રોતા હતા. અંજલિ ને માધવ ને પપ્પા ભેગું જવું હતું ને તો મેન છાની રાખી. તમે જો હાલ આપણે એક વિડીયો ઉતારી લઈએ. કા પ્રાચી, ક્યાં છે તારા રસી દાદા? ગુડ ઇવનિંગ કહી દે કે તો જો દાદાને જો જોબ ઉપર જવાનું છે ને, હે જમવાનું દઈ દઈએ ને આપણે એને. ચાલો મિત્રો બધા જમવાનું આપી દઈએ.